નમસ્તે મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોને ફરીવાર એક ઓનલાઈન હબમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરવી છીએ. અને આજે આપણે એક નવી ભરતી વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓ માટે ખૂબ જ સારા ખુશીના સમાચાર છે. જે ભરતી આપણે ટૂંક જ સમયમાં જાહેર થવાની છે. જે ભરતી આંગણવાડી 2026 વિશે આજે આપણે ભરતી વિશે માહિતી મેળવશું. વિડીયોમાં આપણે આંગણવાડી ભરતી 2026 વિશે માહિતી મેળવશું. જિલ્લા પ્રમાણે કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે તેના વિશે માહિતી મેળવશું. કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, શું લાયકાત છે, કાર્યકર્તા માટે કેટલી જગ્યા ખાલી છે, સપોર્ટર માટે કેટલી જગ્યાઓ છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો અને વહેલા તમને સરકારી ભરતી વિશે માહિતી આપતા રહીશું. આ ભરતીમાં પગાર ધોરણ પણ ખૂબ જ ઊંચો છે અને સારો છે, અને સાથે સરકારી ભથ્થું પણ આપવામાં આવે છે. આંગણવાડી ભરતી 2026 વિશે વાત કરવા જઈ રહીએ તો તેમાં લાયકાતમાં જોઈએ તો 8 પાસ અને 10 પાસ મહિલાઓ માટે ખૂબ જ સારી તક છે. અને એમાં પગારની વાત કરીએ તો હાલમાં તો 10,000થી પ્લસ પગાર મળે છે, અને જો સરકારી નિયમ મુજબ પગારની જોગવાઈ કરવામાં આવે તો 26,800 સુધીની પગાર ધોરણ પણ મળવા પાત્ર બને છે. મિત્રો, આંગણવાડી ભરતી 2026ની ટૂંક જ સમયમાં ફાઇનલ નોટિફિકેશન જાહેર થવાની છે, અને તેમાં જગ્યાઓ કેટલી છે, દરેક જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે તેમ આપણે જોવા જઈએ. હાલ પ્રમાણે જોવા જઈએ તો અમદાવાદમાં 500 પ્લસ જગ્યાઓ છે, વડોદરામાં 400 પ્લસ જગ્યાઓ જોવા મળે છે, ભાવનગર માટે પણ બેસ્ટ જગ્યાઓ છે, 350 પ્લસ જોવા મળે છે, જૂનાગઢમાં પણ 250 જેવી જગ્યાઓ જોવા મળતી છે. મોરબીમાં જોવા જઈએ તો 500 પ્લસ જગ્યાઓ જોવા મળે છે. મોરબી અને અમદાવાદ માટે ખૂબ જ સારા સમાચાર છે, જે 500 પ્લસ બંનેમાં જગ્યા જોવા મળે છે. સુરતમાં 350 પ્લસ જગ્યાઓ જોવા મળે છે. રાજકોટમાં જોવા જઈએ તો 350 પ્લસ જગ્યાઓ જોવા મળે છે. અને જામનગરની વાત કરવા જઈએ તો 300 પ્લસ જગ્યાઓ તેમાં પણ જોવા મળે છે. આમ ગાંધીનગરમાં 100 જગ્યાઓ જોવા મળે છે. ગાંધીનગર માટે પણ સારા સમાચાર કહેવાય છે કે 100 જગ્યાઓ આપવામાં આવી છે. અને આવી રીતે બીજા ઘણા અન્ય જિલ્લાઓમાં પણ જગ્યાઓ છે, અને આવી રીતે આખું લિસ્ટ અરજી પ્રમાણે મૂકવામાં આવેલું છે. નામ જોઈએ તો બધા જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ જગ્યાઓ મૂકવામાં આવી છે, અને તેની હવે આપણે સંખ્યાની વાત કરવામાં આવી છે. નોટિફિકેશન પર જોઈએ, વિભાગનું નામ જોઈએ તો મહિલા અને બાળ વિકાસ ગુજરાત છે, અને પોસ્ટનું આંગણવાડી કાર્યકર, તેડાગર સહાયક. અને કુલ જગ્યા જોઈએ તો અલગ અલગ 6,000 પ્લસ જગ્યાઓ જોવા. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ અને 12 પાસ છે, અને 8 પાસવાળા પણ અપ્લાય કરી શકે છે. અને શૈક્ષણિક લાયકાતમાં પણ ખૂબ જ સારું છે, 10 પાસ અને 12 પાસ પર તેના ગુણ મૂકવામાં આવતા હોય છે. પછી આપણે જોગવાઈની વાત કરીએ તો ઠરાવ આ રીતે તમારા નોટિફિકેશન વાંચી લેજો, ખૂબ જ જરૂરી છે. ને આ પ્રમાણે તમને આપેલું છે, વાંચી લેજો. અને ઓફિશિયલી નોટિફિકેશન આપણે વેબસાઇટ પર જઈ અને વાંચી લેજો એકવાર. પછી આંગણવાડીના કાર્યકર માટેની પદ્ધતિનું ગુણ છે. આ ધોરણ 10ની ટકાવારી પર 20 ગુણ અને 12 પાસ પર 30 ગુણ, આમ ટોટલ 50 ગુણનો સેવા બને છે. અને ધોરણ 12 પછીનો ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈ પણ કોર્સ કરેલો હોય, પીટીસી છે, બીએડ છે, તો તેને તમને 30 ગુણ મળે છે. અને અનામત વર્ગ એસટી એસસી એ 10 ગુણ એના, અને વિધવાના 10 ગુણ, એમ ટોટલ 100 ગુણનું પેપર બનતું હોય છે. અને તમે ઓફિશિયલી વેબસાઇટ પર જઈ અને એકવાર નોટિફિકેશન વાંચી લેજો, એટલે તમને બધું સમજાઈ જાય. ને 8 પાસની ટકાવારીના 20 ગુણ તમને મળતા હોય છે. આ તેડાગર મનપસંદ સેવા પસંદગી ગુણ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવે છે, આંગણવાડીના ગુણ પદ્ધતિ પર. અને ટોટલ 80 ગુણથી થતું હોય છે, અને 10 ગુણ તમને એસટી એસસી વાળાને 10 ગુણની છૂટી હોય છે, અને વિધવાને 10 ગુણની છૂટી હોય છે. આવી રીતે ટોટલ 100 ગુણનું બનતું હોય છે. 10 પાસની ટકાવારીને 30 ગુણ, 12 પાસ પર 30 ગુણ, અનામત, આમ ટોટલ 80 ગુણ, અને અનામત સંવર્ગના 10 ગુણ મળતા હોય છે. અને વિધવાને લાગુ પડતો હોય છે તો 10 ગુણ મળતા હોય છે. આમ ટકાવારી પ્રમાણમાં ગુણ આપવામાં આવતા હોય છે. આમ ટોટલ 100 ગુણનું બને છે.
પછી આ જોગવાઈ વાંચી લેજો તમે ઓફિશિયલી નોટિફિકેશન પર જઈને. આમ કાર્યકર 3 માસનું રાજીનામું પણ આપવામાં આવતું હોય છે. અને આ ફોર્મ છે, ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન ભરવાનું પડશે. પછી આ સોના સ્ટેમ્પ પર તમારે અરજદારનો હાલનો ફોટોગ્રાફર કરાવવાનો રહેશે અને તમારે સ્ટેમ્પ ભરવાનું રહેશે. અને તમારે સહી, નામ, જન્મ તારીખ, ગામ, તાલુકો, જિલ્લો, આંગણવાડી કાર્યકર, તેડાગર ભરતી જાહેર કરવા હોય ત્યાં આપવાનું રહેતું હોય છે. આવી રીતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના પણ આવતા હોય છે. પછી સોગંદનામું કરાવવાનું આવતું હોય છે. તે સોગંદનામું પણ 2 વાર કરાવવું પડતું હોય છે. આવી રીતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવાના હોય છે. મેરિટમાં નામ આવે એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાના આવતા હોય છે. આવી રીતે તમારે બધું તૈયાર જ કરીને રાખવું એટલે ભરતી વખતે કંઈ બહુ વાંધા ન આવે. આમ તમારે ડોક્યુમેન્ટ ડીવીને તૈયાર કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે એટલે તમને ફોર્મ ભરતી વખતે કોઈ પ્રોબ્લેમ ન આવે.